Hello, hi, namaskar. Welcome to my talk show with RJ Anjali. વાતો જે જાણવા જેવી છે, વાતો જે કરવી જરૂરી છે. ચાલો શરૂઆત કરીએ આજના ટોક શોની. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ RJ અંજલિ. ફરીથી આવી ગઈ છું તમારી માટે એક એવો વિષય લઈને કે જેમાં મારી સાથે એક્સપર્ટ જોડાયા છે અને એ તમને વધારે માહિતી આપશે. આજે આપણે ગ્રાહક અધિકાર અંગે કાનૂની જાગૃતિ એક પ્રયાસ, આનો ભાગ 3. આની પહેલા પણ મેડમ આવી ગયા છે અને આ વિષય પર આપણે ઘણી ચર્ચા કરેલી છે. તો ડિજિટલ યુગમાં આપણે ગ્રાહક સુરક્ષા કેવી રીતે થવી જોઈએ, ગ્રાહક સાથે એની સાથે છેતરપિંડી ન થાય, એવા ઘણા બધા ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મેડમ એમનું ઇન્ટ્રોડક્શન જાતે જ આપશે. મેમ, અમારા જે લિસનર્સ છે એમને તમારા વિશે જણાવશો ને? હું ફરી એકવાર ગ્રાહક અધિકાર વિશે કાનૂની જાગૃતિ લાવવા માટે તમારી સમક્ષ હાજર છું. હું નીતા પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, વિકે મર્કન્ટાઇલ બેંક લો કોલેજ. અગાઉના ભાગ 1 અને 2માં જે છે આપણે ગ્રાહક અધિકાર એટલે શું અને એની ફરિયાદ ક્યાં કરી શકાય એની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. આજે આપણે ડિજિટલ યુગમાં ગ્રાહક સુરક્ષા વિષય ઉપર ચર્ચા કરીશું અને કેટલીક પ્રેક્ટિકલ બાબતો પર ધ્યાન આપીશું. આજના ડિજિટલ યુગમાં જ્યાં એક બટન દબાવતા શોપિંગ થાય છે, બિલ ભરાઈ જાય છે, મની ટ્રાન્સફર થાય છે, ત્યાં તમને અને મને એક મોટો ખતરો પણ વળગી રહ્યો છે અને તે છે છેતરપિંડીનો ખતરો. યસ, અને આ છેતરપિંડી હમણાં એક બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે. દરેક સાથે કોઈ ને કોઈ કારણથી થતી હોય છે. મેમ, આમ તો ગ્રાહક હંમેશા રાજા હોય છે, કેમ કે કસ્ટમર એ ભગવાનનું સ્વરૂપ એવું પણ કહેવાતું હોય છે. પણ ડિજિટલ યુગમાં શા માટે તે છેતરાઈ જાય છે? એનું કારણ એક જ છે કે એ જાણતા નથી કે એમના હકો શું છે, એમને સાથે છેતરપિંડી થાય તો એમને ક્યાં ફરિયાદ કરવી જોઈએ અને કઈ માહિતી શેર કરવી જોઈએ કે કઈ માહિતી ગુપ્ત રાખવી જોઈએ, આ એમને જાણ હોતી નથી. આ ગ્રાહક સુરક્ષાનો જે કાયદો છે 2019 ઓનલાઈન વ્યવહારોમાં સામેલ ગ્રાહકોનું રક્ષણ કરે છે. હા, ખાસ કરીને વૈશ્વિકીકરણના નવા યુગમાં ઓનલાઈન પ્લેટફોર્મ, ઈ કોમર્સ બજારો વગેરેમાં ગ્રાહક સુરક્ષા માટેની જોગવાઈઓ વધુ મજબૂત બનાવવા માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 ઘડવામાં આવ્યો છે. તે અન્ય બાબતોની સાથે સાથે ઓનલાઈન વ્યવહારોમાં સામેલ ગ્રાહકો માટે સુરક્ષા પ્રદાન કરે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અને ગ્રાહક સુરક્ષા ઈ કોમર્સ નિયમો 2020 સાથે ગ્રાહકોને ખામીયુક્ત ઉત્પાદનો, છેતરપિંડી, ભ્રામક જાહેરાતો અને અન્ય અન્યાયી પ્રથાઓ સંબંધિત મુદ્દાઓ માટે નિવારણ મેળવવાની સત્તા આપે છે. અચ્છા, તો આ ઓનલાઈન ખરીદી કરતી વખતે ઘણી બધી સાવચેતી રાખવી પડતી હોય છે. તો તમારા મંતવ્ય મુજબ કઈ કઈ સાવચેતી આપણે રાખવી જોઈએ? મારા મત મુજબ ખાસ કરીને જ્યારે આપણે કોઈ ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો આપણે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માત્ર વિશ્વસનીય વેબસાઇટથી જ ખરીદી કરી શકાય. હવે પાછો ક્વેશ્ચન આપણને એ થશે કે વિશ્વસનીય વેબસાઇટ કઈ રીતે આપણે ઓળખી શકીએ? તો એના માટે પણ એક વેબસાઇટ છે urlvoid.com કરીને, જેની ઉપર જઈને તમે જે છે કોઈ પણ વેબસાઇટ જે છે એનું ડોમેન ત્યાં એટલે કે URL ત્યાં તમે કોપી અને પેસ્ટ કરશો અને સર્ચ કરશો તો એ કંપની, એ વેબસાઇટ જે છે એ ઓથેન્ટિક છે કે નહીં, એ વેલિડ છે કે નહીં, એનું જે છે કઈ કંપની સાથે ટાઈપ છે, એ ક્યારે રજીસ્ટર થઈ હતી, કેટલા વર્ષથી રજીસ્ટર થયેલી છે, તો આ તમામ બાબતો તમે જે છે એ વેબસાઇટની દેખી શકો છો. એટલે તમને ધ્યાનમાં આવી જશે કે આ વેબસાઇટ જે છે ઓથેન્ટિક છે કે નહીં. બીજું જે છે એ આપણે જે છે HTTP થી ચાલુ જે વેબસાઇટ થાય છે તો આ પણ મોસ્ટલી જે છે એ ઓથેન્ટિક હોય છે. દેન જે છે આપણે ઓનલાઈન પરચેસ કરતી વખતે રિવ્યુ અને રેટિંગ તો ખાસ ચકાસવા જોઈએ છે. હા, અત્યારે રિવ્યુ અને રેટિંગ પણ ઘણી વખત પરચેસ હોય છે, પણ ઘણી વખત એ રેર કેસમાં બનતું હોય છે, તો રિવ્યુ અને રેટિંગ ચકાસવા જોઈએ. દેન કેશ ઓન ડિલિવરીનો જ ઓપ્શન આપણે હંમેશા પસંદ કરવો જોઈએ, કારણ કે જ્યારે કેશ ઓન ડિલિવરીથી પસંદ કરીએ છીએ તો આપણું જે ડાટા, આપણા જે ઓનલાઈન શોપિંગને લઈને આપણા જે અકાઉન્ટના જે નંબરની જે લેવડ દેવડ છે એ સિક્યોર રહી શકે છે. દેન પેમેન્ટ કરતી વખતે સુરક્ષિત ગેટવેનો ઉપયોગ કરો. સુરક્ષિત ગેટવે ધેટ મીન્સ
એપ જે હોય છે એની પર્ટિક્યુલર એપ, જેમ કે એમેઝોન છે તો એમેઝોનની વેબસાઇટ ઉપર જઈને જ પરચેસ કરવું. ડાયરેક્ટ કોઈ પણ પ્રોડક્ટ વેબસાઇટ ઉપર તમે જોઈ ગૂગલમાં સર્ચ મારી મારે શૂઝ લેવા છે, કોઈ પણ નીચે આવ્યું તમે ક્લિક કરી દીધું, એવી રીતે પરચેસ નહીં કરવાનું. પહેલા એની એપ ડાઉનલોડ કરો યા તો એમાં રજીસ્ટર કરો અને એના પછી પરચેસ કરો. તો સુરક્ષિત ગેટવેનો ઉપયોગ કરવાનો અને ક્યારે ઓટીપી અને કાર્ડનો જે છે એ વિગતો શેર કરવી જોઈએ નહીં. અને તો આપણને ઓલવેઝ ખબર છે કે ઓટીપી એ ક્યારે પણ કોઈને આપવું ન જોઈએ. કાર્ડની વિગતો પણ ક્યારે શેર ન કરવી જોઈએ. મેમ, હવે આ જો ઓનલાઈન ઉત્પાદનમાં ખામી હોય અથવા તો જો આપણી સાથે છેતરપિંડી થાય છે તો શું કરવું જોઈએ? પ્રથમ તો ગ્રાહકે ને જો ખોટી માહિતી આપવામાં આવી હોય પ્રોડક્ટને લઈને, યા તો ખોટો માલ મોકલવામાં આવ્યો હોય, યા તો છેતરપિંડી થઈ હોય, તો પહેલા તો જે વેબસાઇટથી યા તો જે એપ ઉપરથી એમને પરચેસ કર્યું છે, જે કંપનીમાંથી પરચેસ કર્યું છે, એમને ડાયરેક્ટ એમને કસ્ટમર કેર હેલ્પલાઇન નંબર એ લોકો મોસ્ટલી આપતા હોય છે, તો ત્યાં એમને કમ્પ્લેન કરવી જોઈએ અને એમને રિફંડ અને જે છે રિપ્લેસમેન્ટ માટે વિનંતી કરવી જોઈએ. પરંતુ એ કર્યા પછી પણ જો એમનો રિસ્પોન્સ નથી આવતો તો આપણી પાસે જે છે કન્ઝ્યુમર હેલ્પલાઇન .gov ઇન કરીને પોર્ટલ છે, ત્યાં તમે ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો. એના સિવાય પણ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન કરીને એપ પણ છે અને વેબસાઇટ પણ છે. એની ઉપર જઈને તમે જે છે એનો નંબર સર્ચ કરીને 1800114000 પર જે છે ફરિયાદ નોંધાવી શકો છો. અને ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ હેલ્પલાઇન નંબર છે ને ડાયરેક્ટ ગૂગલ ઉપરથી જે છે નહીં લેવાનો. એની પર્ટિક્યુલર વેબસાઇટ ઉપર જઈ યા તો એની એપ ઉપર જઈને જ એનો ગૂગલ મતલબ એનો હેલ્પલાઇન નંબર લેવાનો. અને ઓનલાઈન ફરિયાદ કરવા માટે એ દાખલ પોર્ટલ પણ છે. અને એના સિવાય આપણા જે જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ, રાજ્ય ગ્રાહક સુરક્ષા અને સેન્ટ્રલ જે એટલે કે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદ છે, ત્યાં પણ આપણે ફરિયાદ નોંધાવી શકીએ છીએ. બરાબર. એટલે આપણી પાસે જે હેલ્પલાઇન નંબર આપણે જયારે ફરિયાદ માટે કરતા હોય છે ત્યારે એની ઓથેન્ટિક સાઇટ પર જઈને જે નંબર મળે છે એનો યુઝ કરવો જોઈએ. કેમ કે અમુક વાર એવું પણ થતું હોય છે કે ઘણા નંબર જે આપણને અલગ અલગ પેજમાં મળી જતા હોય છે, એટલે આપણને એવું લાગતું હોય છે કે આ સાઇટનો જ છે અને એ ખોટો હોઈ શકે છે અને તેનાથી પણ વધારે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. મેમ, હવે શું હું આંતરરાષ્ટ્રીય ઈ કોમર્સ પ્લેટફોર્મ સામે ફરિયાદ નોંધાવી શકું? કેમ કે અમુક વેબસાઇટ હોય છે, અમુક પ્લેટફોર્મ હોય છે જે ઇન્ટરનેશનલ હોય છે, તો ત્યાં મારી સાથે કંઈ આવું થાય તો મારે કેવી રીતે કરવું જોઈએ અને ત્યાં હું આવી રીતે કોઈ ફરિયાદ કરી શકું છું? ડેફિનેટલી આપણે જયારે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપરથી જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મોસ્ટલી ઇન્ટરનેશનલ કંપનીઓ છે, તો આના ઉપરથી પણ પરચેસ કરતી વખતે આપણી સાથે કંઈ પણ છેતરપિંડી થાય છે તો પણ આપણે જે છે એ કમ્પ્લેન કરી શકીએ છીએ, એટલે કે ફરિયાદ નોંધાવી શકીએ છીએ. એના માટે પણ આપણે કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબરનો યુઝ કરી શકીએ છીએ અને એમની અહીં જે પણ શાખા હોય છે, એમની જે ઓફિસ હોય છે, ત્યાં પણ જે છે આપણે કમ્પ્લેન કરી શકીએ છીએ. અને આપણા માટે જે આપણા બીજા ઓપ્શન છે જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ, એ તો ઓપન જ રહે છે, આપણે ત્યાં પણ ફરિયાદ નોંધાવી શકીએ છીએ. ઓકે. હવે આપણે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, ઓનલાઈન જે પણ આપણે એઝ અ કસ્ટમર આપણે આપ-લે કરતા હોઈએ છીએ, ત્યારે આ ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ પડે છે? હા, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 મુજબ ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવહારોમાં ગ્રાહકોના હિત માટે નિયમો બનાવવામાં આવ્યા છે. અચ્છા. હવે આ ઇલેક્ટ્રોનિક વે જે છે, જેને ઈ વે પણ કહેવાય છે, એમાં ગ્રાહકો માટે ડિજિટલ સાધનો કયા કયા છે? નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન આ વન કાઇન્ડ ઓફ એક એપ છે કે જેની ઉપર જે છે ગ્રાહકે એ એપને ડાઉનલોડ કરીને એમની કોઈ પણ ફરિયાદ હોય કોઈ પ્રોડક્ટની ક્વોલિટીને લઈને, ક્વોન્ટિટીને લઈને અથવા તો છેતરપિંડીને લઈને, તો એ ત્યાં નોંધણી કરી શકે છે, એટલે કે નોંધાવી શકે છે. એ દાખલ પોર્ટલ છે, ત્યાં પણ એ પોતાની ફરિયાદ ઈ વેમાં મતલબ કે ઓનલાઈન વેમાં જે છે એમને રૂબરૂ નથી જવું પડતું, એ ઓનલાઈન ઘરે બેઠા પણ ફરિયાદ નોંધાવી શકે છે. BIS કેર એપ છે, જેને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય છે, જ્યાં ઉત્પાદનને ગુણવત્તાને લઈને કોઈ પણ ખરાબી હોય યા તો આ જે છે ISI હોલમાર્ક વાળું વસ્તુ છે કે નહીં, એની ક્વોલિટી બરાબર છે કે નહીં, એ ચેક કરવા માટે પણ તમે આ એપનો યુઝ કરી શકો છો. મતલબ કે હવે હું કંઈક પરચેસ કરવા ગઈ, ફોન પરચેસ કરવા ગઈ, તો આ જે છે પર્ટિક્યુલર ઓથેન્ટિક કંપનીનો ફોન છે કે નહીં મારે ચેક કરવો હોય તો હું આ BIS કેર એપમાં જે છે એનો રજિસ્ટર મતલબ જે પણ પ્રોડક્ટ નંબર છે યા તો IS નંબર છે એ નાખી અને હું સર્ચ કરી શકું છું કે આ કઈ કંપનીએ બનાવ્યો છે અને આ વેલિડ છે કે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે એપલ એક ઓથેન્ટિક કંપની છે પણ એની ડુપ્લિકેટ પ્રોડક્ટ માર્કેટમાં ફરી રહી છે, તો આના માટે પણ આ વસ્તુ કામ આવી શકે છે, આ એપ કામ આવે છે. દેન સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે, જે તમામ આ બધા પ્લેટફોર્મ જે છે એ ગ્રાહકના હકને સુરક્ષિત રાખે છે. હવે ભારતમાં ડિજિટલ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શું પગલાં લેવામાં આવે છે? હા,
આપણા ભારતમાં જે છે આ ગ્રાહક સુરક્ષાને લગતા જ્યારે ડિજિટલ ઓનલાઈનમાં જ્યારે શોપિંગ થાય છે એના માટે જે છે એ ઈ કોમર્સ રૂલ્સ, કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ્સ બનાવવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ સેલ જે છે અવેલેબલ છે અને ડિજિટલ પેમેન્ટ ફ્રોડ હેલ્પલાઇન નંબર પણ છે 1930. આના દ્વારા જે છે ગ્રાહક જે છે એ ન્યાય આ વેથી જે છે ગ્રાહકોને ન્યાય આપવામાં આવે છે. હવે ગ્રાહક સાથે છેતરપિંડી ન થાય તે માટે તમે અમારા જે લિસનર્સ છે એમને શું કહેવા માંગશો, કઈ એવી ટિપ્સ આપવા માંગશો કે એમની સાથે આવી કોઈ ભવિષ્યમાં છેતરપિંડી ન થાય? જનરલી અત્યારે એવું ચાલી રહ્યું છે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ને તો પ્રથમ આપણો મોબાઈલ નંબર માંગવામાં આવે છે. આપણે પરચેસ કરીને નીકળે એટલે કે તમારો મોબાઈલ નંબર, પણ ખાસ કરીને મોબાઈલ નંબર આપતા પહેલા 2 સેકન્ડ વિચાર કરો કે ખરેખર શું જરૂરી છે મારો મોબાઈલ નંબર અહીં આપવો. કારણ કે કેમ તેઓ મોબાઈલ નંબર માંગે છે એના 3-4 રીઝન છે. પહેલા તો તમારું બિલ SMS કરવા માટે, બીજું કે તમારા ઓફર એન્ડ ડિસ્કાઉન્ટ એમના જે છે એના મેસેજ માટે, અને કસ્ટમર ડેટા એકત્ર કરવા માટે. અને ખાસ કરીને આ માહિતી જે છે પછી એજન્સીઓ, માર્કેટિંગ કંપની અને સ્પેમ કોલને વેચવામાં આવે છે. એટલા માટે તમારો મોબાઈલ નંબર આપતા પહેલા વિચાર કરો. હવે આ મોબાઈલ નંબર ક્યારે આપવો જોઈએ નહીં એના વિશે કહેશો ને? યસ, આપણે આ મોબાઈલ નંબર ક્યારે નહીં આપવો જોઈએ તો પહેલા તો તમે જ્યારે કેશથી ટ્રાન્ઝેક્શન કરો છો અને નોર્મલ વસ્તુ પરચેસ કરો છો, લાઈક કે હું જે છે મારી બેબી માટે જે છે કોઈ રમકડું લેવા ગઈ તો એ વખતે હું કેશથી પેમેન્ટ કરું છું તો એ વખતે મારે મોબાઈલ નંબર આપવાની જરૂર નથી. કારણ કે મારે એની કોઈ સ્કીમ જોતી નથી કે મારે કોઈ બીજા બિલ મતલબ બીજી કોઈ રીતે એનો મતલબ નથી. જેમ કે હું મોલમાં કરિયાણું લેવા ગઈ તો કરિયાણું લેવા ગઈ તો મારે ત્યાં મોબાઈલ નંબર આપવાની જરૂર નથી, કારણ કે એનું બિલ કાફી છે જો મારે કોઈ કમ્પ્લેન હશે તો એને કરવા માટે. તો એવી વસ્તુ કે જ્યાં તમે નોર્મલ વસ્તુ ખરીદો છો તો તમારે ત્યાં મોબાઈલ નંબર આપવાની બિલકુલ બી જરૂર નથી. કોઈ વસ્તુનું બિલ જરૂરી ન હોય, આપણે નાની મોટી શોપિંગ કરતા હોય, શાકભાજી છે કે નાની મોટી મતલબ 5-10 રૂપિયાની વસ્તુ લેતા હોય ત્યાં આપણે બિલ રિક્વાયર્ડ નથી રાખતા, તો ત્યાં પણ તમે મોબાઈલ નંબર ન જ શેર કરો. અને જો રિટર્નની કોઈ વાત ના હોય, મતલબ તમે વસ્તુ લીધી છે પણ હવે તમારે રિટર્ન નો રિટર્ન પોલિસી રાખે છે, યા તો તમારે હવે રિટર્ન આપવું જ નથી અને એ કન્સેપ્ટ તમારો ક્લિયર છે, તો પણ ત્યાં મોબાઈલ નંબર શેર કરવો જોઈએ નહીં. અને જ્યાં તમને શંકાસ્પદ લાગે છે, જ્યારે ઓનલાઈન પેજથી તમે ખરીદી કરો છો ત્યાં તમને એ શંકાસ્પદ લાગે છે તો તમે જે છે ત્યાં પણ મોબાઈલ નંબર શેર કરવો જોઈએ નહીં. અને હવે જ્યાં આપવો જોઈએ નહીં એ તો તમે કહી દીધું છે, પણ ક્યાં આપવો જોઈએ યોગ્ય છે? જનરલી આપણે ક્યારેક કોઈ મોટી ખરીદી કરીએ છીએ, જેમ કે મેં ગોલ્ડની ખરીદી કરી, મેં સિલ્વરની ખરીદી કરી, ટીવી, ફ્રીજની ખરીદી કરી કે જ્યાં મારે ગેરંટી રિક્વાયર્ડ છે કે એક્સચેન્જ જો નહીં થાય તો 12 મહિનામાં બગડી જશે, તો એવી કોઈ ગેરંટી વોરંટીની કન્ડિશન છે તો ત્યાં આપણે જે છે મોબાઈલ નંબર આપવો જોઈએ. અને જો વાસ્તવમાં જે છે તમને કોઈ સ્ટોર યા તો કોઈ જે છે ઓનલાઈન પેજની તમને એની ઓફરો ગમે છે કે તમને મોકલે ટાઈમ ટુ ટાઈમ તો ત્યાં તમે એને શેર કરી શકો છો, પણ ઓથેન્ટિક ધ્યાન રાખો. અને બીજું વર્લ્ડ રિનોલ્ડ બ્રાન્ડ કે ટ્રસ્ટેબલ એપ હોય તો ત્યાં આપણે શેર કરી શકીએ છીએ. પણ મારું તો એવું માનવું છે કે તમે જે છે ઓનલાઈન શોપિંગ માટે યા તો શોપિંગ વાળો જે છે એ અલગ જ નંબર રાખવો જોઈએ કે જે તમારા પર્સનલ યુઝથી અલગ હોય. બીજું મારી એડવાઇસ છે કસ્ટમરને, ગ્રાહકોને, કે કોઈ પણ ખરીદી કરતી વખતે જે છે એ જાણીતી અને વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરવો, કારણ કે નકલી વેબસાઇટ લોકોના ડાટા અને પૈસા બંને ચોરી દે છે. દેન મોબાઈલ એપ ઇન્સ્ટોલ કરતા પહેલા એક વખત ચેક કરવું કે તમે એને શેની પરમિશન આપી રહ્યા છો. જનરલી આપણે કોઈ પણ એપ ડાઉનલોડ કરીએ ને તો આપણે એને એગ્રી કરતા હોઈએ છીએ, અને એનું જે વાંચવાનું આવતું હોય છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ બહુ ડિફિકલ્ટ અને બહુ લાંબા હોય છે, એટલે મોસ્ટલી લોકો વાંચતા નથી અને બધામાં એગ્રી કરી દે છે. ત્યાં આપણે જે છે આપણા જે છે ફોન બુક યા કેમેરાનું એક્સેસ પણ આપી દેતા હોય છે. પણ તમે એક વખત તો વિચારો કે ગેમ તમે ડાઉનલોડ કરી રહ્યા છો, તમારે ત્યાં ફોન કોલ્સ કે કેમેરાનું એક્સેસ આપવાની રિક્વાયરમેન્ટ જ નથી, તો પછી એ એવા એપથી જે છે બચીને રહેવું જોઈએ. દેન કોઈ પણ ખૂબ આકર્ષક ઓફર કે લાલચભરી લિંક, લોટરી લાગી છે, કેશબેક, ફ્રી ગિફ્ટ, આના ઉપર ક્લિક કરતા પહેલા 100 વખત વિચારવું જોઈએ, કારણ કે અત્યારનો સમય એવો છે કે કોઈ પણ વ્યક્તિ મફતમાં કંઈ પણ વેચવા આ માર્કેટમાં બેઠું નથી. અને આવા SMS આવતા હોય છે, જસ્ટ લિંક આવતી હોય છે તમારા ઉપર કે તમે અહીંયા આટલા લાખ જીતી ગયા છો, જસ્ટ ક્લિક કરો અને તમારા ખાતામાં આવી જશે,
બટ આવું કંઈ હોતું નથી, એનાથી બચીને રહેવું જોઈએ. હા, અને જેમ કે 50% ડિસ્કાઉન્ટ, 80% Yes. ડિસ્કાઉન્ટ, એવું ડિસ્કાઉન્ટ પણ કંઈ હોતું નથી. એ તમારા ડાટા કલેક્ટ કરવા માટે તમને આકર્ષક ઓફરો આપે છે અને તમારા એ જ ડાટા એ લોકો માર્કેટમાં વેચી રહ્યા છે અને એવું સારું એવું કમાઈ રહ્યા છે. દેન જે છે પેમેન્ટ કરતી વખતે હંમેશા યુપીઆઈ કાર્ડ માટે સિક્યોર ગેટવેનો ઉપયોગ કરવો. મતલબ આપણે જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ને તો ગમે તે રીતે કોઈ બીને જે છે આપણે ડાયરેક્ટ પેમેન્ટ ન કરવું જોઈએ. જે ઓથેન્ટિક વેબસાઇટ છે તો ઓથેન્ટિક વેબસાઇટનો યુઝ કરીને ત્યાં પેમેન્ટ કરવું જોઈએ કે નહીં, એ 2 વખત વિચાર કરીને પેમેન્ટ કરવાનું. દેન જે છે એ કોઈ પણ ખરીદી કરી હોય તમે તો એનું પેમેન્ટ થયા પછી ઓનલાઈન કે ઓફલાઈન એની રિસિપ્ટ, ટ્રાન્ઝેક્શન આઈડી એને સ્ક્રીનશોટ રાખી અને સેવ રાખો, કારણ કે ભવિષ્યમાં તમારી સાથે કંઈ છેતરપિંડી થાય યા પ્રોડક્ટ ખરાબ નીકળે તો તમે જે છે એને પુરાવા તરીકે યુઝ કરીને ફરિયાદ કરી શકો છો. યસ, અને આવા કોઈ નાના ટ્રાન્ઝેક્શન થાય તો આપણે જવા દઈએ, બટ કંઈક મોટી વસ્તુ તમે ઓનલાઈન લેતા હોવ છો અને ટ્રસ્ટેડ વેબસાઇટથી લેતા હોવ છો અને છતાં તમારી પાસે આવું કંઈક થાય છે તો એની માટે તમે ફ્યુચરમાં કામ લાગી શકે એવા પુરાવા તમારી પાસે હોવા જોઈએ. ડેફિનેટલી. દેન જે છે એ કોઈ પણ કોલ્સ, SMS, ઈમેલ્સથી આવતી લિંક કે ડોક્યુમેન્ટને ખોલવું જોઈએ નહીં. અને બિલકુલ આ અત્યારનો સમય એવો છે કે સાયબર ફ્રોડ વધી રહ્યો છે, તો Yes. કોઈ પણ પ્રકારની લિંક્સને જે છે આપણે ઓપન કરવું જોઈએ નહીં. અને બીજું, આ બધી બાબતો જે છે આપણે આપણા ઘરના મોટા અને બાળકોને શીખડાવી જોઈએ, કારણ કે લોકો આ જે ઠગ છે, સાયબર ક્રાઇમર જે છે એ લોકો જે છે નાની ઉંમરના અને મોટી ઉંમરનાને ટાર્ગેટ કરતા હોય છે. યસ, અને મેં આજે આપણને ઘણું બધું જણાવ્યું છે જે ઓનલાઈન જે આપણી સાથે છેતરપિંડી થતી હોય છે અને ફ્રોડ થતા હોય છે એનાથી કેવી રીતે બચીને રહેવું જોઈએ, ક્યાં આપણો નંબર આપવો જોઈએ, ક્યાં ન આપવો જોઈએ. જો તમારી સાથે ફ્રોડ થાય છે તો તમે કેવી રીતે ફરિયાદ કરી શકો છો, ઓનલાઈન કરી શકો છો, ઓફલાઈન કરી શકો છો. આટલી બધી માહિતી આપણને આજે મેમે જણાવી છે. મેમ, હવે જતા જતા તમે શું કહેવા માંગશો? પહેલું તો કે અમારી કોલેજ બીકે મર્કન્ટાઇલ બેંક લો કોલેજમાં જે છે લીગલ એડ જે છે ક્લિનિક ચાલે છે, કે જ્યાં તમારા કોઈ પણ પ્રશ્ન હોય, જ્યાં તમારે કોઈ કમ્પ્લેન કરવી છે પણ તમને મેથડ નથી ખબર, પ્રક્રિયા નથી ખબર, તો કોઈ પણ જે છે સવાલના જવાબનું સોલ્યુશન, લીગલ સોલ્યુશન તમે અહીં જે છે અમારા આ ક્લિનિકમાં આવીને મેળવી શકો છો. અને આજે મિત્રો એટલું યાદ રાખો કે જાગૃત ગ્રાહક એ જ સુરક્ષિત ગ્રાહક. જાણો તમારા હકો, રાખો માહિતી ગુપ્ત અને જીવો નિર્ભય જીવન, ઇવન ઇન અ ડિજિટલ વર્લ્ડ. થેન્ક યુ સો મચ મેમ. એન્ડ નેક્સ્ટ ટાઈમ જલ્દીથી મેમ સાથે ફરીથી મળીશું આવા જ કોઈ વિષય સાથે, કોઈ જાણકારી સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.